ચૂંટણી સમયે ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે। સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ કરી છે। સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ડેડિયાપાડા અને સાગબારામાં હોળીના બહાને ઉઘરાણીનો આરોપ લગાવવામાં આવ્યો। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવી આપના નેતાઓ ઉઘરાણી કરી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે। તાજેતરમાં ડેડિયાપાડા તાલુકાના એક અધિકારી પાસે ધારાસભ્યનું નામ લઈ એક રાજકીય નેતાએ 2.5 લાખની માગણી કરી તે મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને મનસુખ વસાવાએ ખાતરી આપી છે। સંવાદદાતા જયેશ દોશી અમારી સાથે આજ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, જે રીતે સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે તે ચર્ચાનો વિષય બની છે, અનેક સવાલો ઉઠાવ્યા છે, શું છે વિગતો? જરા કહી શકાય કે હવે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના પર પોતાના જે વિચારો છે વિચારો વ્યક્ત કરવા હોય તો એ વિચારો તાત્કાલિક પ્રજા સમક્ષ જાય છે અને તેને જ કારણે કદાચ ભરૂચ લોકસભા બેઠકના જે બીજેપીના ઉમેદવાર છે સાંસદ મનસુખ વસાવા એમને પોતાની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટમાં જણાવ્યું છે કે ડેડિયાપાડા અને સાગબારામાં કેટલાક લોકો અધિકારીઓને ધમકાવી અને ડરાવીને કેટલાક રૂપિયા માંગી રહ્યા છે અને 2.5 લાખ રૂપિયા તાજેતરમાં જ ડેડિયાપાડા તાલુકાના એક અધિકારી પાસે ત્યાંના ડેડિયાપાડા ધારાસભ્યનું નામ લઈ અને માંગણી કરી હતી। તો આ લોકોને મનસુખ વસાવા સંદેશો આપવા માંગે છે કે આ રીતે કોઈ પણ જાતનું તમે ડરશો કે ગભરાશો ના અને આવા જો પૈસા આપશો તો જે પછી કામ થવાના છે, કામમાં જે ચોખ્ખાઈ હોવી જોઈએ કે કામ જે કમ્પ્લીટ થવું જોઈએ તે કમ્પ્લીટ નહીં થાય। એટલે અધિકારીઓએ મનસુખ વસાવાને આ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે કામ સારું થવું જોઈએ અને કામ બગડવું ના જોઈએ। આ પ્રમાણે તમે પૈસા આપશો તો કામ બગડશે, એટલે કામ સારું થાય તેને માટે તમે બિલકુલ ડરશો ના અને આ રીતે કોઈ પણ જાતને ખોટા રૂપિયા આપશો ના એવી મનસુખ વસાવાનો એક સંદેશ સોશિયલ મીડિયા પર આજે ફરી રહ્યો છે। જી બિલકુલથી જયેશ, આભાર આપનો તમામ જાણકારી માટે।